દ્વારકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે। ગોમતી નદીના ભડકેશ્વર ગ્રુપ દ્વારા જે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। નદીમાં રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું। બોટમાં બેસી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। દ્વારકા શહેર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું। અમારું શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ અને યોગ પરિવાર દ્વારકાના સંયુક્ત રીતે અમે આજે એક વિશિષ્ટ રૂપ રીતે અમે આજે ધ્વજવંદન કાર્યક્રમ પવિત્ર ગોમતી નદીમાં કર્યો છે। એક જ અમારો ઉદ્દેશ કે આપણો દેશ મહાન દેશ કે જે વિશ્વને આજ ઊંચાઈઓ સર કરી રહી છે વિશ્વમાં, ત્યારે આજના પવિત્ર દિવસે અને આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમે શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ એક સાથે અમારા લગભગ 25 થી 30 લોકો અહીંયા ગોમતીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી અને સુંદર મેસેજ આપ્યો છે। આપણા જે દેશમાં આજે મહાકુંભ ચાલી રહ્યો છે, તો અમે પણ ગોમતી પવિત્રમાં સ્નાન કરી અને રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એક મેસેજ આપ્યો છે। ભડકેશ્વર યોગ પરિવાર વતી આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજરોજ આપણે 76મો લોકતંત્રનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યા છીએ। તો આજે અમે સૌ અમારું યોગ પરિવાર અને અમારા યોગ ગુરુ ચેતનભાઈ જીંદાણીનો હંમેશાથી એવો પ્રયત્ન રહ્યો છે કે અમે દરેક પર્વની ઉજવણી યોગ સાથે કરીએ, જેથી કરીને દ્વારકા નગરીના આપણા લોકો અને આપણી યુવા પેઢી યોગ પ્રત્યે આકર્ષિત થાય અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થાય। તો આજે પણ અમે માં ગોમતીના પવિત્ર જળમાં ધ્વજવંદન કરી, યોગ સાથે ધ્વજવંદન લહેરાવી અને આજના દિવસની ઉજવણી કરી અને સાથે જ આપણા સનાતન ધર્મનો જે મહાપર્વ ચાલી રહ્યો છે, મહાકુંભ ચાલી રહ્યો છે, તો લોકો જેમ ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પોતાના પરિવારની મંગળ કામનાઓ કરે છે, એમ અમે પણ સૌએ માં ગોમતીના પવિત્ર જળમાં સ્નાન કરી અને વસુધૈવ કુટુંબકમની એક ભાવના સાથે વિશ્વના દરેક ભાઈ બહેનોના સ્વાસ્થ્ય અને ખાસ કરીને આપણી સરહદ પર આપણી રક્ષા કરતા આપણા વીર જવાન ભાઈ બહેનોની સલામતી માટેની મંગળ કામના